Hello, students. I welcome you all again to our technical communication skills session. I hope by and far you guys have understood the topics that we have done and are simultaneously noting down the things that I am asking you to. In the last session, we studied about the factors responsible for the growing need of communication, and we had started with the topic barriers to communication. We studied that there are 4 types of barriers, and we discussed the 3 types: semantic barriers, physical and mechanical barriers, organizational barriers in detail. In today's session, we will discuss socio-psychological barriers in detail, and with that, we will wrap up the topic of types of barriers and move ahead to aids of communication. So, what happens in social psychological barriers? With the word psychological શબ્દથી આપણને ખ્યાલ પડે છે કે આપણે સાયકોલોજીની વાત કરીએ છીએ, અને સાયકોલોજીના કારણે જે બેરિયર્સ ઊભા થાય છે આપણે તેની વાત કરીએ છીએ. એટલે એમાં સૌથી પહેલો પોઈન્ટ છે એટીટ્યુડ્સ એન્ડ ઓપિનિયન્સ. Our personal attitudes and opinions often interfere with communication. We react favorably or hostile accordingly. Thus, self-centered attitudes and opinions prevent smooth communication. આપણા જે એટીટ્યુડ છે, આપણા મંતવ્યો એટલે કે ઓપિનિયન્સ જે હોય છે તે આપણા કમ્યુનિકેશનમાં નડતર બની જાય છે. આપણી કામની વાત હોય તો આપણે ધ્યાન આપીએ અને જેમ સેન્ડરને જોતું હોય એમ આપણે રિએક્શન કે ફીડબેક આપીએ, અને બાકી આપણે સાંભળતા નથી, એટલે કે ફીડબેક સારો આપતા નથી. એટલે આપણી કામની વાત હોય તો આપણે સાંભળીએ, ન કામની વાત હોય તો નથી સાંભળતા. એટલે એમાં આપણો એટીટ્યૂડ જે છે એ ખૂબ મેટર કરે છે. એટલે જે આવા લોકો હોય સેલ્ફ સેન્ટર્ડ લોકો કે પોતાના કામથી જ મતલબ રાખવાનો, આપણા કામની વાત હોય તો સાંભળવાની, એ લોકો નડતર બની જાય છે કમ્યુનિકેશનના ફ્લોમાં. એટલે આવા આપણા ઘણા એટીટ્યૂડ્સ અને ઓપિનિયન્સ, આ એક એક્ઝામ્પલ આપ્યો, પણ આવા ઘણા એટીટ્યૂડ્સ અને ઓપિનિયન્સ આપણા જે હોય છે જે આપણને ખબર હોતી નથી છતાં પણ પ્રોબ્લેમ ઊભું કરી આપે છે. નેક્સ્ટ પોઈન્ટ છે ઇમોશન્સ. ઇમોશન્સ સ્ટુડન્ટ્સ આપણું માઇન્ડ જે છે એ બ્લોક કરી દે છે. આપણું થિંકિંગ જે છે એ લોજિકલ થઈ નથી શકતું, કેમ કે આપણે ઇમોશન્સમાં એટલા ખોવાઈ જઈએ છીએ, અને એટલે આપણે પોતાના મેસેજને પ્રોપરલી ઓર્ગનાઇઝ નથી કરી શકતા. અને જ્યારે તમે પ્રોપરલી ઓર્ગનાઇઝ નથી કરી શકતા ત્યારે તે મેસેજ પ્રોપર ફ્રેમ નથી થઈ શકતો. ફ્રેમ નથી થઈ શકતો એટલે સામેવાળાને સરખું સમજણ આવતી નથી. એટલે ના આપણે મેસેજને સરખી રીતના સેન્ડ કરી શકીએ છીએ, અને ના સામેવાળો રિસીવર એ મેસેજને લઈ શકે છે જો ઇમોશનલ પ્રોબ્લેમ્સ અટેચ્ડ હોય તો. એટલે જ્યારે પણ તમે કમ્યુનિકેશન કરો છો ત્યારે પોતાની લાગણી એટલે કે ઇમોશન્સને દૂર રાખીને કરવું. થર્ડ પોઈન્ટ છે સ્ટેટસ કોન્શિયસનેસ. Status distinctions exist in every organization, and status consciousness serves as a major barrier to communication. Employees are overconscious of their lower or higher rank and do not express frankly. Thus, status consciousness is a very serious barrier to communication. હવે દરેક કંપનીમાં સ્ટેટસ એટલે કે
પોસ્ટ, હોદ્દો અલગ અલગ બધાયનો હોય છે. આજે તમારી પાસે કંઈક બહુ સારા આઈડિયા હોય જેનાથી મેનેજમેન્ટને ફાયદો થઈ શકતો હોય, પણ અમુક લોકોને એવો વિચાર આવે કે અમે સ્ટુડન્ટ છીએ તો અમે કેવી રીતના બોલી શકીએ છીએ, એ લોકોનો ડિસિશન છે, રાઈટ. એટલે ત્યાં શું થયું, તમારું જે સ્ટેટસ છે એ તમને વચ્ચે આવી ગયું. ઘણી વખત એવું પણ હોય કે તમે કંઈક એક્ટિવિટી કરતા હોય અને તમારી સાથે ટીચર્સે પણ જોડાવવું હોય એમાં, પણ એનો સ્ટેટસ એને જે છે એ વચ્ચે આવી જતો હોય છે. તો ત્યારે એ એક્ટિવિટીમાં એટલે કે એ કમ્યુનિકેશનમાં એ તમારી સાથે જોડાઈ નથી શકતા કે આ સ્ટુડન્ટ્સે કરવાનું છે, અમારે નથી કરવાનું. એટલે જે સ્ટેટસ છે કે મારું આ સ્ટેટસ છે અને હું આના એની એક બાઉન્ડ્રી છે સ્ટેટસની, એ બાઉન્ડ્રી અગર હું ક્રોસ કરીશ તો હું ખરાબ લાગીશ, એ વસ્તુ મારે ન કરવી જોઈએ. એવું જ્યારે થવા માંડે છે ત્યારે સ્ટેટસ કોન્શિયસનેસના લીધે બેરિયર ઊભું થઈ જાય છે કમ્યુનિકેશનમાં અને સ્મૂથ કમ્યુનિકેશન થઈ શકતું નથી. નેક્સ્ટ પોઈન્ટ, ક્લોઝડ માઇન્ડ. હવે ક્લોઝડ માઇન્ડ એટલે મગજ બંધ એવું નહીં. અમુક લોકો હોય એવા કે હું કહું એ જ સાચું, પછી સામેથી ગમે એટલો સારો ફીડબેક, સારો સજેશન આવ્યો હોય તે કાંઈ સાંભળવા ન માંગે, હું કહું એ જ સાચું. ઓકે, હવે આવું કેમ બને? એ લોકોને સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ હોય, જેમ મેં કીધું કે હું કહું એ જ સાચું એટલે હું બધાય કરતાં સુપિરિયર છું, બાકી બધાને શી ખબર પડે છે, બધી વાત મને સૌથી વધારે સારી રીતના ખબર પડે છે. પછી ઇન્ટેલેક્ચ્યુઅલ બેકગ્રાઉન્ડ, હું એનાથી વધારે ભણેલો છું એટલે મને વધારે ખબર હોય, મારા આટલા અચીવમેન્ટ્સ છે એટલે મને આટલી વધારે ખબર હોય, એવું આપણે માનવા માંડીએ છીએ. નેરો ઇન્ટરેસ્ટ એટલે જ્યાં તમારો ઇન્ટરેસ્ટ બહુ ઓછો હોય ત્યાં પણ તમે કંઈ મગજમારી કરવા માંગો નહીં, જેમ કહો છો એમ કરી નાખશું, યા પછી આવી રીતના જ હોય, વધારે આપણે થડ આગળ કરવી નથી, આટલું છે ને કરવાનું કરી નાખો, બીજું કંઈ આપણે એક્સપ્લોર નવું નથી કરવું. એટલે આ બધા જે ફેક્ટર્સ હોય છે એને આપણે ક્લોઝડ માઇન્ડમાં કન્સિડર કરીએ છીએ. અને આવા માણસોની સાથે કમ્યુનિકેટ કરવું કે એ લોકોની પાસે આપણી વાત મનાવી ખૂબ ડિફિકલ્ટ હોય છે, કેમ કે એ લોકો પોતાના જ ઓપિનિયન્સને એટલા ટાઇટલી પકડી રાખે છે અને બીજા કોઈની વાતને સાંભળવા માંગતા જ નથી. એટલે આથી ક્લોઝડ માઇન્ડ જે છે એ ખૂબ જ ડિફિકલ્ટ થઈ જાય છે અને જ્યારે પણ સામે ક્લોઝડ માઇન્ડ હોય ત્યારે કમ્યુનિકેશન ફેલ જ થાય છે, કેમ કે આવા માણસોની તમે અગર પોતાની વાત રજૂ કરો છો તો તે લોકો બહુ જલ્દી ગુસ્સે પણ થઈ જાય છે કે શું કામે તમે મારું નથી માનતા, હું તમારા કરતાં સુપિરિયર છું. એટલે જ એનું ક્લોઝડ માઇન્ડ હોય છે, આવા વિચાર કરવાવાળાનું જ ક્લોઝ માઇન્ડ હોય છે. તમે ઘણી વખત એક કહેવત સાંભળી હશે કે માણસ દર કદમે એક લર્નર જ હોય છે, નવી નવી વસ્તુ જ શીખે છે, જ્યાં સુધી મૃત્યુ નથી પામતો ત્યાં સુધી દરેક દિવસે તેને કંઈક નવું શીખવા મળતું હોય છે. એટલે કોઈ એવો માણસ નથી જેને બધી જ વસ્તુ ખબર હોય. એટલે જે માણસો માની લે છે કે મને બધી ખબર પડે છે તે ક્લોઝડ માઇન્ડવાળો માણસ છે. અને જે વ્યક્તિ એવું માને છે કે બીજાને આપણે સાંભળવા જોઈએ અને જે સાચું હોય એ કરવું જોઈએ એને આપણે ઓપન માઇન્ડવાળા માણસ કહીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ આવે છે ઇનઅટેન્ટિવનેસ. ઇનઅટેન્ટિવનેસ એટલે જે તમે યુઝ્યુઅલી ક્લાસમાં કરતા હો છો યા પછી કદાચ આ વિડીયો સાંભળતા પણ કરતા હશો, આઈ હોપ એવું ન હોય. ઓકે, ઇનઅટેન્ટિવનેસ એટલે કામ કરો છો પણ ધ્યાન નથી લાગતું. લેક ઓફ અટેન્શન ઓન ધ પાર્ટ ઓફ લિસનર or reader is a common barrier to communication.
ઇનઅટેન્શનના કારણે તમારું માઇન્ડ જે છે એ બીજે ઓક્યુપાઈડ થઈ જાય છે, ડિસ્ટ્રેક્ટેડ રહે છે, અને ઇનઅટેન્ટિવનેસ વિશે તમને ન ખ્યાલ પડે કે હું અટેન્ટિવ નથી, કે એ વસ્તુ તમારા હાથમાં નથી હોતી. અનકોન્શિયસલી આ વસ્તુ થવા માંડે છે. અને કમ્યુનિકેશનમાં જ્યારે નવો આઈડિયા આવતો હોય ત્યારે આપણું માઇન્ડ જે છે એને એક્સેપ્ટ કરવા તૈયાર થતું નથી, તરત જ રિજેક્ટ કરી દે છે. એટલે ઇનઅટેન્ટિવનેસ જે છે એ પણ એક ખૂબ મોટો ફેક્ટર બની જાય છે કમ્યુનિકેશન બેરિયરમાં. નેક્સ્ટ પોઈન્ટ છે તમારો ડિસ્ટ્રસ્ટ. કોઈ વ્યક્તિ તમારી સાથે ક્યારેય સરખી રીતના બિહેવ કરતી ન હોય અને અચાનકથી આવીને તમને એમ કહે કે કંઈક કામ છે યા પછી તારા માટે આ વસ્તુ સારી છે, કરવા જેવી છે, તમને કોઈ સલાહ સૂચના આપે છે, તો તમારું માઇન્ડ જે છે એને એક્સેપ્ટ નથી કરી શકતું. તમને એમ જ થાય છે કે એ કંઈક આમાં પાછળ છુપાયેલું છે, કંઈક એનો મકસદ આમાં પાછળ છુપાયેલો હશે, કેમ કે તમે તે માણસ ઉપર ટ્રસ્ટ કરી નથી શકતા. તમને હંમેશા એ માણસ ઉપર ડાઉટ રહ્યો છે. એટલે તમે શું કરશો, એના મેસેજને ઇગ્નોર કરશો યા પછી જેમ મેં કીધું એમ મિસઇન્ટરપ્રેટ કરશો કે આ મારું સારું ન ઈચ્છી શકે, આની પાછળ આનો કોઈ મતલબ છુપાયેલો છે. એટલે જ્યારે આપણને સેન્ડર ઉપર ટ્રસ્ટ હોય છે યા સેન્ડર પ્રત્યે રિસ્પેક્ટ હોય છે ત્યારે જ આપણે તેના કમ્યુનિકેશનને સિરિયસલી લેતા હોઈએ છીએ. સ્કૂલમાં પણ ઘણી વખત તમારી સાથે આવું બન્યું હશે કે એક ટીચર તમને જે સલાહ આપે છતાં પણ તમને જે ટીચર ઉપર વિશ્વાસ હોય કે આ સાચી સલાહ આપશે, તમે એની સાથે કન્ફર્મ કરવા જતા હો છો, કેમ કે તમને ખબર હોય કે આ માણસ, આ વ્યક્તિ જે છે તે ખોટી સલાહ નહીં આપે. તમને એવો એના પ્રત્યે રિસ્પેક્ટ અને ટ્રસ્ટ હોય છે. એટલે ટ્રસ્ટ જે છે એ કમ્યુનિકેશન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રસ્ટ વગર એક કમ્યુનિકેશન સક્સેસફુલ થતું નથી. નેક્સ્ટ પોઈન્ટ, premature evaluation. Now what happens, students? Some people form a judgment before receiving the complete message. Such premature evaluation prevents effective communication. Once you form a judgment or response, your mind is closed to the rest of the message. The judgment or decision based on incomplete information is likely to be wrong. So we must admit to listen to or read the full message before reacting to it. શું થાય છે હવે કે ઘણી વખત આપણે મેસેજ અધૂરો સાંભળીએ છીએ અને તેના ઉપરથી એક જજમેન્ટ બનાવી લઈએ છીએ. તેને કહેવાય પ્રીમેચ્યોર ઇવેલ્યુએશન. હજી મેસેજ કમ્પ્લીટ નથી થયો અને આપણે તેને ઇવેલ્યુએટ કરી લીધો છે, એટલે પ્રીમેચ્યોર ઇવેલ્યુએશન. આવું પ્રીમેચ્યોર ઇવેલ્યુએશન જે છે એ આપણા ઇફેક્ટિવ કમ્યુનિકેશનને રોકે છે અને આપણું માઇન્ડ જે છે એ આગળના મેસેજ માટે ક્લોઝ થઈ જાય છે. તમને મમ્મી યા પપ્પા ક્યારેક એડવાઇસ કરતા હોય ત્યારે હા મને ખબર છે કરીને તમે વાતને કાપી નાખો છો. પછી જ્યારે તમારી સાથે બનાવ બની જાય છે અને મમ્મી યા પપ્પા તમને એમ કહે છે કે મેં તો તને કીધું તું બેટા ધ્યાન રાખવાનું છે, તો તમે કહેશો કે તમે ક્યારે કીધું તું મને. એટલે એ લોકો તમને પછી યાદ અપાવશે, હું એ દિવસે કહેતો હતો યા કહેતી હતી અને તે મારી વાત કાપી નાખી હતી એમ કહીને કે મને ખબર છે. ત્યારે તમે શું કર્યું? એ હતું તમારું પ્રીમેચ્યોર ઇવેલ્યુએશન, કે હજી વાત કમ્પ્લીટ નહોતી થઈ, મેસેજ કમ્પ્લીટ નહોતો થયો અને છતાં પણ તમે મેસેજને ઇવેલ્યુએટ કરી લીધો હતો. એટલે એને કહેવાય પ્રીમેચ્યોર ઇવેલ્યુએશન. હંમેશા તમારા કમ્યુનિકેશન માટે ખૂબ મોટું બેરિયર બની જાય છે
અને ઇન્ફોર્મેશન જે હોય છે એ પછી ઇન્ફોર્મેશન ઉપરથી જે ડિસિઝન લેવામાં આવ્યો હોય છે ખોટો પડે છે. એટલે હંમેશા યાદ રાખવું કે પૂરો મેસેજ સાંભળીને એના પછી જ તમારે રિએક્ટ કરવું. આ સેમ વસ્તુ હું તમને એક આપણા ક્લાસરૂમના એક્ઝામ્પલ સાથે પણ આપી શકું છું, અને મેં તમને પહેલાં પણ આપેલો છે. તમે જ્યારે ટીચરને ડાઉટ પૂછો છો ત્યારે પહેલાં તમે 2-3 શબ્દો બોલ્યા હો, એના પછી તમને એ આખું ટૉપિક એક્સપ્લેન કરી દે છે. પણ પછી તમે કહો છો કે મેડમ મારો ડાઉટ આ નહોતો, કે સર મારો ડાઉટ આ નહોતો, આની જગ્યાએ હું આમ પૂછતો હતો. તો એ ટીચરે જે કર્યું એ એનું પ્રીમેચ્યોર ઇવેલ્યુએશન હતું કે હા 2-3 શબ્દો સાંભળીને એને માની લીધું, હા મને ખબર છે કે સ્ટુડન્ટ શું ડાઉટ પૂછવા માંગે છે. એટલે એ પ્રીમેચ્યોર ઇવેલ્યુએશન ત્યાં એક નડતર બની ગયું, આપણું કમ્યુનિકેશન ખોટું પડી ગયું. એટલે ખૂબ ધ્યાન રાખવું, આખી વાત સાંભળવી અને એના પછી જ તમારે રિએક્ટ કરવું. સેમ વસ્તુ હું આપણા સેશન્સને લઈને પણ કહું છું કે ખાલી આ ટૉપિક્સ જોઈને તમને એમ ન થવું જોઈએ હા મને આવડે છે, હા મને આવડે છે, અને પછી તમે જ્યારે કરવા બેસો ત્યારે પ્રોબ્લેમ પડી જાય. આવું એક્ઝામ ટાઈમે પણ થયું છે ને તમારી સાથે સ્કૂલમાં? ટૉપિક જોતા લાઈક આઈ થિંક નાના સ્ટેન્ડર્ડ્સમાં તમને જે ટૉપિક કરાવ્યા હોય, સ્પેશિયલી સાયન્સમાં, વિજ્ઞાનમાં, એ સેમ ટૉપિક્સ તમારે હાયર ક્લાસીસમાં પણ રિપીટ થતા, જેમ કે ફોટોસિન્થેસિસ છે, લાઈફ સાયકલ છે, વોટર સાયકલ છે, આ બધા રિપીટ થતા ને ત્યારે તમને એમ થતું કે આ તો મને કરાવી દીધું છે, આ તો મને આવડે છે, ફરી શું કામ કરાવ્યું? તમે પછી ટૉપિક્સમાં બહુ ધ્યાન ન આપતા, અને પછી જ્યારે ખ્યાલ પડતો એક્ઝામ ટાઈમે કે આ આપણે ભણ્યા છીએ એના કરતાં એક સ્ટેપ આગળ છે, ત્યારે પ્રોબ્લેમ પડતી. એટલે એ તમે કર્યું હતું એ હતું પ્રીમેચ્યોર ઇવેલ્યુએશન કે હા મને આવડે છે, પછી કમ્યુનિકેશન તમારું ખોટું પડી ગયું. સો નેક્સ્ટ પોઈન્ટ, પુઅર રિટેન્શન. Poor retention of messages is also a barrier to effective communication. Oral messages in particular are lost due to poor retention. It can be immunized through repetition, clarification and reminders. Retention એટલે યાદશક્તિ. હવે તમારી જે પુઅર રિટેન્શન એટલે કે યાદશક્તિ જો ખરાબ હોય તો એ પણ આપણા કમ્યુનિકેશન માટે નડતર બની જાય છે, સ્પેશિયલી ઓરલ કમ્યુનિકેશન માટે. એટલે અત્યારે હું તમને જે કહું છું એ ઓરલી કહું છું, તો મારી બોલેલી વસ્તુ કદાચ તમને બહુ જલ્દી યાદ ન રહે, પણ સ્લાઇડ્સમાં લખેલી વસ્તુ તમને વધારે યાદ રહી શકે છે. એટલે ઓરલ મેસેજીસ જે છે એ જલ્દી ખોવાઈ જવાના ચાન્સીસ રહે છે, કેમ કે પછી તમને પાછા મળી નથી શકતા. સ્લાઇડ્સમાં લખ્યું હોય તો તમે ફરીથી રિફર કરી શકો છો. હવે મેં કંઈક સમજાવેલું હોય તો તમારે આખા વિડીયોમાં ગોતવા બેસવું પડે કે આ મેડમ ક્યારે બોલ્યા હતા, અને પછી તમે એટલા બધા કંટાળી જાઓ કે મૂકો હવે થયું. એટલે રિટેન્શન તમારું સારું હોય, યાદશક્તિ સારી હોય તો તમને એ પ્રોબ્લેમ નથી પડતો. હવે આ રિટેન્શનની પ્રોબ્લેમને સુધારવા માટે આપણે રિપીટેશન કરી શકીએ છીએ. જેમ હરેક ટૉપિક કમ્પ્લીટ થાય ત્યારે હું તમને ફરી રિપીટ કરું છું, એટલે તમને યાદ સરખું રહે. એને વધારે ક્લિયર કરવાનું ક્લેરિફિકેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અને કોન્સ્ટન્ટ રિમાઇન્ડર્સ જે હું તમને દર લેક્ચરમાં આપું છું કે સ્ટુડન્ટ્સ આ પોઈન્ટ્સ તમારે નોટબુકમાં લખવાના છે, કાંઈ ડાઉટ્સ હોય તો લખતા જાજો. એટલે હું તમને કોન્સ્ટન્ટ રિમાઇન્ડર આપું છું, જેથી કરીને તમે જ્યારે ક્લાસમાં મને મળો છો ત્યારે મને એમ નથી કહેતા મેડમ યાદ નહોતું. ઓકે.